ડભોઈ સિરોલા નવો રોડ અકસ્માત ઝોન બન્યો. સાટોદ ગામ પાસે નાળા પર રેલિંગ ન હોવાથી વાહન ચાલકોના જીવ જોખમમાં. ડભોઈથી સિરોલા સુધી કરોડોના ખર્ચે નવો રોડ અને નવા નાળાની બનતી કામગીરી તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવી. સરકાર દ્વારા કરોડો રૂપિયા વાપરી પ્રજાની સુખાકારી માટે રસ્તો તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ નવો રોડ હવે વાહન ચાલકો માટે મોતનો કૂવો સાબિત થઈ રહ્યો છે. અહીં કોન્ટ્રાક્ટરે નાળાની આગળ પાછળ કે તળાવના કિનારે કોઈ જ પ્રકારની રેલિંગ લગાવી નથી. રાત્રિના સમયે અકસ્માતની વણઝાર જોવા મળે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી રાત્રિના સમયે પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. બાઇક ચાલકો ખાબકે છે. તળાવમાં રાત્રે અંધારામાં તળાવનો કિનારો કે નાળાની કિનારી દેખાતી નથી, જેને લઈને અત્યાર સુધીમાં કેટલાય મોટરસાયકલ સવારો સીધા નીચે ખાબક્યા છે. ગંભીર ઇજાગ્રસ્ત પણ થયા છે. મોટો અકસ્માત થશે તો કોણ ભોગવશે? કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની આ આળસના કારણે જો ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક જે છે પોતાનો જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ રહેશે? તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે. નવો રોડ બનવાથી અમને ખુશી હતી, પણ રેલિંગ વગરનું આ નાળું ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે છે. રાત્રે અહીંથી પસાર થતા ધ્રુજારી છૂટે છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.